હેલો એવરીવન, મારું નામ શિવમ રાવલ છે. મેં 9મા ધોરણથી શ્રી સાઈ ઇંગ્લિશ એકેડમીને જોઈન કરી હતી. અંગ્રેજી મારું પહેલેથી સારું હતું, પણ જે નાની નાની ભૂલો હોય ને તેના પ્રત્યે મારું ધ્યાન એટલું દોરાયું નહોતું. એડમિશન લીધા પછી મને ત્યાંથી જે ગાઈડન્સ મળ્યું, ત્યાં જે એક માહોલ મળ્યો, એના આધારે મને મારા અંદર રહેલી જે નાની નાની ભૂલો છે એને દૂર કરવા માટેનું એક યોગ્ય ગાઈડન્સ મળ્યું. 9મા ધોરણમાં મારા માર્ક સુધર્યા અને તે બાદ 10મા ધોરણમાં જ્યારે મેં 2016-17માં બોર્ડની પરીક્ષા આપી, એ દરમિયાન મારા 100માંથી 99 માર્ક આવ્યા. અને મારું અને સરનું, જેટી સરનું એવું એક સપનું હતું કે એક વખત અંગ્રેજી ભાષામાં 100માંથી 99 માર્ક લાવવા છે, અને એ સપનું સાકાર થયું. જો હું ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરું તો ઇન્સ્ટિટ્યૂટની ઘણી સારી બાબતો છે. પહેલાં તો સાહેબની લગન, સાહેબ જે લગનથી ભણાવે છે, જે ડેડિકેશનથી ભણાવે છે ને, એવું ડેડિકેશન મેં બહુ જ ઓછા ટીચર્સમાં જોયું છે. અને અડધી વસ્તુ તો એમનો એ જે ડેડિકેટેડ એટીટ્યૂડ છે ને, એના લીધે જ સહેલી થઈ જાય. ફૂલ ડેડિકેશન સાથે સર ભણાવે છે. એના સિવાય ત્યાં જે માહોલ છે, ત્યાં તમને જે ભણવા માટેનો માહોલ મળે છે, જ્યાં તમારી નાની નાની ભૂલો માટે તમને ટોકવાના બદલે ક્યાં તો તમારી મશ્કરી ઉડાવવાના બદલે તેને કઈ રીતે સુધારવી એના પર ધ્યાન આપવામાં આવે છે. દરેક ટોપિક્સ અમને સારી રીતે સમજાવવામાં આવ્યા હતા. સર લેક્ચર લઈ લે એના પછી ક્યારેક અમને વિડીયો લેક્ચર્સ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને, અલગ અલગ ગેમ્સ કે એક્ઝામ્સનો યુઝ કરીને એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન શીખવાડવામાં આવતું હતું. દરેક યુનિટ પત્યા પછી જે યુનિટ ટેસ્ટ લેવાતી હતી ત્યારે આપવાનું જરાય નહોતું ગમતું, પણ અલ્ટિમેટલી પછી મને એવું રિયલાઇઝ થયું કે એ એક્ઝામ્સ તમારા માટે એક દર્પણ તરીકે વર્તે, કે જેનાથી તમને રિયલીમાં એવો ખ્યાલ આવે કે તમારી ક્યાં ભૂલ કરો છો, અને અલ્ટિમેટલી તમે એ ભૂલોને સુધારી શકો, અને ધીરે ધીરે તમારી જે નાની નાની ભૂલો છે એ ભૂલો થતી બંધ થઈ જાય. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મને ગમતી હતી એ હતી પંક્ચ્યુઆલિટી. મને અત્યાર સુધી જેટલા વર્ષ હું ત્યાં ગયો, મને યાદ નથી કે ક્યારે ત્યાં જઈને ખોટો ટાઈમ બગડ્યો હોય. એકદમ પ્રોડક્ટિવ સેશન્સ, પ્રોડક્ટિવ લેક્ચર્સ, એટલું હું ટૂંકમાં એના વિશે કહી શકું. 10મામાં જે 99 માર્ક્સ આવ્યા એની અંદર સરે જે ગાઈડન્સ આપ્યું એનો રોલ હતો. એના સિવાય અમે જે મહેનત કરી એમાં અમે એકે વસ્તુ સોલ્વ કરવાની બાકી રાખી નથી. સર બધું જ કરાવડાવતા હતા. સર પહેલાં મટીરિયલ આપતા હતા, એ પણ અમે સોલ્વ કરેલું છે. એના સિવાય જેટલા પણ પ્રકાશન્સ આવતા હતા એ બધા પ્રકાશનો અમે સોલ્વ કરેલા છે. પ્રીવિયસ યરના પેપરો સોલ્વ કરેલા છે. સ્કૂલના જે પ્રિલિમના પ્રીવિયસ યરના પેપર હોય, જે આપણા સિનિયર્સ હોય એમની જોડેથી મેળવીને એ સોલ્વ કરેલા છે. અને સર ખાસ પ્રકારના ક્વેશ્ચન્સ જે વારે પૂછાતા હતા એના પેમ્પલેટ્સ બનાવીને પણ આપતા હતા. એની પણ એક્ઝામ શીટ્સ અમે સોલ્વ કરેલી છે. તો તમે જેટલો મહાવરો કરો, જેટલી વધારે પ્રેક્ટિસ કરો, એનાથી ગ્રામર એક એવી વસ્તુ છે કે જે તમે બીક કાઢીને એટેમ્પ્ટ કરો ને, તમે એને બોલવાનું ચાલુ કરો તો તમને આવડે. તો એ વસ્તુને મેળવવા માટે જે એક યોગ્ય માહોલ હતો ને, એ મને ત્યાં જઈને મળ્યો છે. એના સિવાય જેટી સરની ટીચિંગ મેથડ તો એક્સિલન્ટ જ હતી. અમને લોકોને પહેલાં સરખી રીતે પાઠ ભણાવવા, ઇંગ્લિશમાં ચેપ્ટર્સ ભણવા અને ગ્રામર્સ ભણવા, આઈ થિંક એ બે વસ્તુ સાવ અલગ છે. ચેપ્ટર્સ તમને સરખી રીતે ભણાવવામાં આવે, જેમાં તમે નવા શબ્દોથી એક્સપોઝ થાવ, તો એ શબ્દોથી અમને વાકેફ કરાવવામાં આવતા હતા. અને ગ્રામર એ આખી અલગ વસ્તુ છે. ગ્રામર એક એવી વસ્તુ છે કે જે આગળ જઈને આખી જિંદગી તમારા ઉપયોગમાં આવવાની છે, કારણ કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો તો એક પ્રોપર ગ્રામેટિકલ ફોર્મેટની અંદર તમારે બોલવું પડે. તો એક વખત ચેપ્ટર ભણાવી, ગ્રામર ભણાવી, તમારા કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે, તમને એના માટેના ઉદાહરણ આપવામાં આવે, તમે ઉદાહરણો કરી લો, પછી તમને એની પ્રેક્ટિસ શીટ આપવામાં આવતી, અને એ થઈ જાય પછી જે તે ટૉપિકની નાનકડી એક્ઝામ લેવામાં આવતી.
અને એક્ઝામનું રિઝલ્ટ અમને આવતા લેક્ચરમાં આપી દેવામાં આવતું, જેનાથી અમને ખબર પડતી કે અમે કઈ બાબતમાં ભૂલ કરી રહ્યા છે. અને સર એ વસ્તુને ખૂબ જ સરળતાથી સમજાવી દેતા કે જો બેટા હવે આવી ભૂલ ન થવી જોઈએ. તો એનાથી ધીરે 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 તમારો કોન્ફિડન્સ ગેઇન થાય. તમે જેટલા વધારે પેપર આપો, જેટલી વધારે એક્ઝામ આપો, તમે એક્ઝામના એટમોસ્ફિયરથી એટલા વધારે યુઝ ટુ થાવ અને તમારું નોલેજ ઇન્ક્રીઝ થાય અને જોડે જોડે તમારો કોન્ફિડન્સ તો ઇન્ક્રીઝ થાય જ. હવે હું અંગ્રેજી સબ્જેક્ટ કે લેંગ્વેજ વિશે વાત કરું તો ઇંગ્લિશ લેંગ્વેજ ઇટસેલ્ફ એ હાયર એજ્યુકેશનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમે MBBS કરો કે એન્જિનિયરિંગ કરો તો ત્યાં તમારે અંગ્રેજી ભાષામાં બોલવું જ પડે. એને આપણે એક ખરાબ પોઈન્ટ ઓફ વ્યૂ તરીકે નથી લેવાનું. દેટ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ. The English is a global language. You cannot discriminate with the person who is next to you કે કઈ લેંગ્વેજમાં બોલે છે. તો મારા ખ્યાલથી પ્રોપર ગ્રામર છે, પ્રોપર જે વોકેબ્લરી છે, તમે જે કયા શબ્દો વાપરી રહ્યા છો એ તમારી પર્સનાલિટી વિશે બહુ જ બધું સમજાવી આપે છે. અને એના સિવાય હાયર એજ્યુકેશનમાં એ જ તમારા જ્ઞાન માટેનું એકમાત્ર સાધન છે. જો તમે 11-12 સાયન્સમાં અંગ્રેજી વિશે અંગ્રેજીમાં વાંચવાની કે અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકોને સોલ્વ કરવાની ટેવ પાડશો તો તમારા જોડે એ જે ક્વેશ્ચનનો ડેટાબેઝ હશે ને એ ગુજરાતીમાં અવેલેબલ સાહિત્ય કરતાં વધારે જ હોવાનો. તો આપણે કેમ નહીં કે ગુજરાતી અને અંગ્રેજી બંનેની અંદર આપણે પારંગત થઈએ તો આપણને બંને લેંગ્વેજની અંદર જે લિટરેચર છે એ જાણવા મળે. અને હું અત્યારે ફર્સ્ટ યર મેડિકલ સ્ટુડન્ટ છું. તો મારો હું પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે હવે પછી આવીને તમારે અંગ્રેજીમાં વાત કરવી જ પડે. વાયવા તમે આગળ આવીને ગુજરાતીમાં બોલશો તો નહીં ચાલે. તમારો એક્ઝામ લેવાવાળી વ્યક્તિ આઉટર સ્ટેટની હોય તો તમારે એને ઇંગ્લિશમાં જવાબ આપવો પડશે. એક કર્ટસી બની જશે. તો જો તમે પહેલેથી જ 8મા કે 9મા ધોરણથી એ બાબત માટે ધ્યાન આપો તો એવું બને કે આગળ જઈને તમારા માટે જે સો કોલ્ડ લેંગ્વેજ બેરિયર જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે એક સ્ટીરિયોટાઈપ હોય એ સ્ટીરિયોટાઈપને તોડવામાં તમે સફળ થાવ. અને જો તમે એ કરી કાઢો ને તો મને એવું લાગે છે કે પછી આગળના તમારા ગોલ્સ અચીવ કરવા બહુ જ સહેલા હોય છે. અને છેલ્લે વિડીયોમાં હું જેટી સરને એકવાર થેન્ક યુ કહું છું અને મારા પેરેન્ટ્સને પણ હું અભિવાદન પાઠવીશ કે જેટી સરે જે પણ ગાઈડન્સ આપ્યું છે એની અંદર મારા પેરેન્ટ્સે મને પૂરો સપોર્ટ આપ્યો છે. અને સર અને મારા પેરેન્ટ્સ અને જે આખું ઇન્સ્ટિટ્યૂટ છે એના વાતાવરણે જે પણ અચીવમેન્ટ્સ મારા છે એને ફૂલફિલ કરવામાં, એને અચીવ કરવામાં મારી મદદ કરી છે. Hello, my name is Isha Bakrania. I had joined Sri Sai English Academy from my 9th standard. The institute has its own specialities which are very beneficial for the students. I had achieved 99 marks in my 10th board exams in English subject, which is because of amazing teaching of JT sir. I have improved my English so much since I joined Sri Sai English Academy. The teaching method of JT sir is very convenient and easy to understand for any student. Regular weekly exams, monthly exams and even surprise tests are taken by sir and it is very helpful for a student to evaluate his or her preparation and knowledge. For 10th and 12th standard students, practice of previous year's papers is also provided. And question papers prepared by JT sir are also very helpful for a student in the exams. Nowadays, English is very important for higher studies also, and for this, our English should be good enough. And if you join Sri Sai English Academy, there is no need to worry about your English. Now I am studying BDS, Bachelor of Dental Surgery, in Government Dental College and Hospital, Ahmedabad, which is located in Civil Campus, Asarwa. By the combination of own hard work and JT sir's guideline, student can achieve very good hold on English and obviously can score very good marks in the exams. મારું નામ અશ્વિન બકરાણીયા છે. મારી ડોટરનું નામ ઈશા અશ્વિન બકરાણીયા છે, જે દિવાન બલ્લુભાઈ શાળામાં અભ્યાસ કરતી હતી. ધોરણ 9 સુધી મારી ડોટર કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસીસ વગર સેલ્ફ સ્ટડીથી ભણતી હતી.
પણ પછી ધોરણ 9માં પ્રવેશ કર્યા બાદ અમને એવું લાગ્યું કે કંઈક વિશેષ પ્રકારનું અભ્યાસ જરૂરી છે આજના યુગમાં. તેથી અમે લોકોએ પર્ટિક્યુલર ઇંગ્લિશ સબ્જેક્ટ માટે એક શોધ શરૂ કરી કે કોની પાસે તેને સરસ અને શ્રેષ્ઠતમ ગાઈડન્સ પ્રાપ્ત થશે. તેથી મેં મારા એક રેફરન્સ જે શિક્ષણ સાથે સંકળાયેલા મિત્રને મેં પૂછ્યું, ત્યારે તેણે મને શ્રી જયેશભાઈ ઠક્કર શ્રી સાઈ ઇંગ્લિશ એકેડેમીનો મને રેફરન્સ આપ્યો. પછી અમે મારી ડોટરને લઈને સાહેબને મળવા ગયા અને અમને લાગ્યું કે આ સ્થાન મારી ડોટર માટે ઇંગ્લિશ એજ્યુકેશન માટે શ્રેષ્ઠ રહેશે. પછી અમે ધોરણ 9થી મારી ડોટર ધોરણ 12 સુધી જયેશભાઈના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશનું અભ્યાસ કર્યો તેણે. અને તે જ દરમિયાન તેને ધોરણ 10માં ગુજરાત બોર્ડમાં 100માંથી 99 માર્ક પ્રાપ્ત થયા અને ધોરણ 12માં પણ 100માંથી 91 માર્ક પ્રાપ્ત થયા. આ દર્શાવે છે કે જયેશભાઈ સાહેબનું શ્રેષ્ઠતમ માર્ગદર્શન અને મારી દીકરીની સાથે સાથે મહેનતથી તે ઇંગ્લિશ એટલું સરસ એનું ડેવલપ થયું કે તે ગુજરાતી મીડિયમમાં ભણી હોવા છતાં પણ તે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને સમકક્ષ અથવા તેનાથી પણ વિશેષ અંગ્રેજીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકી. તેનો સમગ્ર શ્રેય શ્રી સાઈ ઇંગ્લિશ એકેડેમીના શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબ અને સાથે સાથે મારી દીકરી બંનેને છે. થેન્ક યુ. મારું નામ દર્શના અશ્વિન બકરાણીયા છે. હું ઈશાની મધર છું. જ્યારથી મેં જેટી સરમાં ટ્યુશન રખાયું ત્યારથી ઇંગ્લિશ સબ્જેક્ટની મારે ચિંતા જ નથી રહી. અને પરીક્ષા એક્ઝામ વખતે ઇંગ્લિશનું પેપર હોય ત્યારે પણ ઈશા વાંચ્યા વગર જ એક્ઝામ આપે તો પણ એના હાઈએસ્ટ માર્ક્સ આવે. એટલી સરસ સાહેબની તૈયારી હોય છે ને એની પણ સાથે એટલી તૈયારી હોય છે. Hello friends, I am Krishna, a student of Sri Sai English Academy. જેટી સર 8th સ્ટાન્ડર્ડથી ઇંગ્લિશનું કોચિંગ આપે છે અને હું પણ 8th સ્ટાન્ડર્ડથી જ એમની સ્ટુડન્ટ છું. ટિલ નાવ હું અત્યારે 12th સાયન્સમાં છું અને હું અત્યારે પણ એમની સ્ટુડન્ટ છું. જેટી સરની એક ટીચિંગ મેથડ એવી છે કે સર કંઈ પણ ચલાવે, કોઈ પણ ટૉપિક હોય તો તરત જ એની એક્ઝામ લઈ લેતા હતા. એ પછી વીકલી ટેસ્ટ હોય કે મંથલી ટેસ્ટ હોય, ટાઈમ ટેબલ વાઇઝ કે પછી મિની ટેસ્ટ હોય, હરેક લેક્ચરમાં અમારી એકાદ એક્ઝામ તો હોતી હતી. તો એ જે આટલી બધી નંબર ઓફ એક્ઝામ્સ લીધી એમણે, એનું બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું. પર્સનલી મારા માટે હું કહું છું. હું મારી ટ્રોફીઝ તમને બતાવું. આ ટ્રોફી 8th સ્ટાન્ડર્ડમાં મને મળી હતી. 199 માર્ક્સ આવ્યા હતા મારા. એ ટાઈમે હું ફર્સ્ટ પોઝિશન પર હતી. This one 9th સ્ટાન્ડર્ડમાં મને આ ટ્રોફી મળી હતી. મારા 94 માર્ક્સ આવ્યા હતા. આઈ થિંક હું 3rd કે 4th પોઝિશન પર હતી. અને ધ મેઇન મેન એકચ્યુઅલી જે 99 માર્ક્સ આવ્યા એસએસસીમાં મારા ઇંગ્લિશમાં, આ એનું ફળ છે. તો જીટીસની ટીચિંગ મેથડ તમે સમજી શકો છો કે કેટલી ઇઝી છે કે હું 99 માર્ક્સ લઈ આવી. તો હાયર સ્ટડીઝમાં બી ઇંગ્લિશ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું 10th સુધી છે એઝ અ લેંગ્વેજ. 11th 12th સાયન્સ હોય કે કોમર્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા બાકીના સબ્જેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં ગુજરાતી નહીં આવે. આફ્ટર 11th 12th ત્યાં ગુજરાતી નહીં આવે. તમારે ઇંગ્લિશમાં જ કમ્પલસરી ભણવું પડશે. તો અત્યારે હું એકચ્યુઅલી નાટા માટે તૈયારી કરું છું. નાટા ઇઝ નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર આર્કિટેક્ચર. 12th પછી મારે આર્કિટેક્ટ બનવું છે. તો એની એન્ટ્રન્સ એક્ઝામ છે નાટા. લાઈક JEE હોય છે, નીટ હોય છે, એવી જ રીતે આર્કિટેક્ટ બનવા માટે, આર્કિટેક્ચર BR કોર્સ લેવા માટે નાટા એક્ઝામ છે. હું એની તૈયારી કરું છું. ઇવન આજે પણ સર અમને એટલો જ સપોર્ટ કરે છે. 11th 12th નો ડાઉટ ઇંગ્લિશનું એટલું ઇમ્પોર્ટન્સ નથી, લોકો નથી આપતા. ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ લોકો નથી રખાવતા ટ્યુશન્સ બી. પણ જેટી સર આજે પણ અમને એટલો જ સપોર્ટ કરે છે.
2 સ્ટુડન્ટ હોય કે 3 સ્ટુડન્ટ એમની એક્ઝામ હોય તો સન્ડેઝના સર એક્સ્ટ્રા લેક્ચર્સ લે છે ઈચ એન્ડ એવરીથિંગ. તો ઓફકોર્સ 99 માર્ક્સ આવ્યા મારે, તો એની ક્રેડિટ હું જેટી સરને જ આપું છું. સેકન્ડ ક્રેડિટ હું મારા પેરેન્ટ્સને આપું છું, બિકોઝ એમણે મને સપોર્ટ ના કર્યો હોત તો હું કદાચ આ વિડીયોમાં ન હોત અને 99 માર્ક્સ મારા સ્કોર ન થયા હોત. અને થર્ડ ક્રેડિટ હું મારી સ્કૂલને આપું છું, બિકોઝ એમને 30 માર્ક્સ ન મૂક્યા હોત ઇન્ટરનલ તો હું 99 માર્ક્સ સ્કોર ન કરી શકી હોત. તો થેન્ક યુ each and every person in my life who supported me. Especially thank you sir for everything that you have done for us. Thank you. Bye. I'm Vimal and we are parents of Krishna. Actually, she was getting coaching from Sri Sai English Academy, running by JT sir, which is running since last 22 years and it is running very successfully. Krishna has got 99% marks in English in the board SSC exams for the year 2018 and 19. It was possible only because of JT sir's hard efforts, his coaching and his dedication. And one more thing I would like to add, that Krishna has also done very hard work to get this result and she has made it. Due to this, we are also feeling very proud and I would like to thank JT sir and his team, because this was possible only and only due to him. So once again I would like to thank JT sir and I will tell my wife to say something about JT sir. કૃષ્ણાએ ખૂબ જ મહેનત કરી છે, સાથે સાથે જેટી સરે પણ એને ખૂબ જ સાથ આપ્યો છે. એના માટે જેટી સરને હું ખૂબ જ આભારી છું.